એ જ રીતે પરીક્ષા ખંડની અંદર ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એની ક્ષમતા પણ તમારી ધીરે ધીરે વધતી જશે. જેમ જેમ તમે ટેસ્ટ આપતા જશો એમ ટેસ્ટમાં સફળ થવા માટેના જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓમાં તમારી સફળતા વધતી જશે. હવે નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે આવીએ કે પેપરની પસંદગી કેવી રીતે કરવી. તો એક તો તમે જે પરીક્ષા આપી રહ્યા છો એના ભૂતકાળના પ્રશ્નપત્રો તમે જોઈ શકો, એના જેવા બીજા પ્રશ્નપત્ર જોઈ શકો. દાખલા તરીકે લોકરક્ષકની પરીક્ષા આપતા હો તો એ તલાટીને જુનિયર ક્લાર્કના પ્રશ્નપત્ર જોઈ શકે, એ જ પ્રકારના ગૌણ સેવાની અંદર બિન સચિવાલય કે એ પ્રકારના જે પ્રશ્નપત્રો હોય એ જોઈ શકે. એટલે એ પ્રશ્નોનો ઉપયોગ કરીને એની મોક ટેસ્ટ આપી શકો. બીજું, ઘણા બધા કોચિંગ ક્લાસના ને બધા લોકો જે પ્રશ્નપત્ર તૈયાર કરે છે એ પણ તમને ઉપયોગી થઈ શકે, પરંતુ એની સાપેક્ષે જે એકચ્યુઅલ પરીક્ષા છે એ ઘણી બધી વધારે ઉપયોગી થઈ શકે. હું યુપીએસસીનો દાખલો આપું તો યુપીએસસીમાં આટલા વર્ષોથી આ પરીક્ષા લેવાય છે, બહુ મોટા મોટા કોચિંગ ક્લાસો છે, બહુ બધા એમના દાવા હોય છે, પણ કોચિંગ ક્લાસનું પ્રશ્નપત્ર યુપીએસસીની પરીક્ષાના પ્રશ્નપત્રની નજીક કોઈ પણ રીતે પહોંચી શકતું નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી તમારી પરીક્ષાના ભૂતકાળના પ્રશ્નપત્ર તમે લો, એના જેવી પરીક્ષા રાજ્યની બીજા ભરતી બોર્ડની હોય એના પણ લઈ શકો, બીજા રાજ્યના પ્રશ્નપત્ર પણ તમે લઈ શકો. તમે પ્રશ્નપત્ર સારી ગુણવત્તાનું પસંદ કર્યું હશે. બની શકે કે તમારી પરીક્ષાની અંદર એવા પ્રશ્નો ના પૂછાય, છતાં પણ સારી ગુણવત્તાનું પ્રશ્નપત્ર પસંદ કરીને જો તમે તૈયારી કરશો તો તમારી તૈયારીની ગુણવત્તા પણ સુધરશે. એટલે સારી ગુણવત્તાનું પ્રશ્નપત્ર પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત બહારના જે હિન્દી ભાષી રાજ્યો છે એના પ્રશ્નપત્રો પણ તમને ખૂબ ઉપયોગી થઈ શકે, પણ એમાંથી તમારે એના ધોરણો નક્કી કરવા પડે. એવું પણ બની શકે કે અહીંનું જે પીએસઆઈનું પ્રશ્નપત્ર છે એવું બીજા કોઈ રાજ્યનું ક્લાસ 1-2નું પ્રશ્નપત્ર પણ હોઈ શકે, અથવા બીજી કોઈ પરીક્ષાનું પણ હોઈ શકે. એટલે તમે આટલા સમયથી તૈયારી કરતા હો તો પ્રશ્નપત્ર નક્કી કરવાનું મને લાગે છે કે મેં જે તમને કહ્યું એ મુદ્દાઓના આધારે તમે નક્કી કરી શકો. બીજું, હું જે વિડીયોમાં કહી રહ્યો છું એ બધું જ તમને ઉપયોગી થાય એવું જરૂર નથી. એમાંથી તમને જે ઉપયોગી થાય એ તમારે લઈ લેવાનું છે. પછી પ્રેક્ટિસ પેપર એટલે કે મોક ટેસ્ટમાં અવરોધકો કયા છે. તમે મોક ટેસ્ટ શું કામ નથી આપતા? મોક ટેસ્ટનું આટલું બધું મહત્ત્વ છે, એની તમને ખબર છે, મને ખબર છે, બીજા બધાને ખબર છે, છતાં પણ મોટાભાગના લોકો જોઈએ એટલા મોક ટેસ્ટ નથી આપતા. બહુ જ અપવાદરૂપ લોકો છે કે જેમણે જેટલા મોક ટેસ્ટ આપવા જોઈએ એટલા પ્રમાણમાં મોક ટેસ્ટ આપ્યા હોય, અને એવા લોકો પરીક્ષામાં ચોક્કસ સફળ થાય છે. એનો અર્થ એવું નથી કે આપણે માત્ર મોક ટેસ્ટ કર્યા કરીને બધો સમય મોક ટેસ્ટને આપી દઈએ. દાખલા તરીકે યુપીએસસીની પરીક્ષાની વાત કરું, સિવિલ સર્વિસની, તો 25, 30, 35 સુધીના મોક ટેસ્ટ બરાબર છે. પછી 70-80 મોક ટેસ્ટ આપો તો એનો કોઈ અર્થ નથી. એમાં તમારે પછી વાંચવાનો સમય પણ ના રહે. પણ જે લોકો રિઝનેબલ પ્રમાણમાં મોક ટેસ્ટ આપે છે એને ફાયદો થાય છે. નિબંધલક્ષી પ્રશ્નપત્રમાં તો મોક ટેસ્ટની ખૂબ બધી ભૂમિકા છે, એની ક્યારેક આપણે હવે પછી વાત કરશું, પણ આજે આપણે એમસીક્યુની વાત કરી રહ્યા છીએ. તો આટલું બધું મહત્ત્વ હોવા છતાં મોટાભાગના વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ શું કામ નથી આપતા એની વાત કરીએ તો એમને સૌથી પહેલો પ્રશ્ન એ નડે છે કે હું તૈયારી થઈ જાય પછી મોક ટેસ્ટ આપીશ, મારે વાંચવાનું ઘણું બાકી છે, તૈયારી ઘણી કરવાની બાકી છે, હું મોક ટેસ્ટ આપીશ તો મારે વાંચવાનો સમય બગડશે. પણ ખરેખર મોક ટેસ્ટ આપવાથી સમય બગડતો નથી, એટલું બહુ સ્પષ્ટ યાદ રાખો. બીજી, તૈયારી બાકી છે એમ તમે કહો છો, એ તૈયારી બાકી તમે પરીક્ષા આપવા જશો એ દિવસે પણ તમારા મનની અંદર એ જ વાત રહેવાની છે કે મારે જેટલી તૈયારી કરવાની હતી એટલી તૈયારી કરી નથી, તૈયારી બાકી છે. એટલે તૈયારી બાકી છે એ મોક ટેસ્ટ ના આપવાનું કારણ ના બને એના તરફ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તૈયારી ક્યારેય પૂરી થવાની નથી. આ બધા બાબતો બાજુ પર મૂકીને તમારે મોક ટેસ્ટ આપવાનો છે. બીજા પણ તમને નાના મોટા કારણો મળશે, ઘરમાં મહેમાન આવેલા છે કે આ ફલાણું કામ છે કે એ બધા જ કારણો મળશે. એની જગ્યાએ હું તમને એમ કહું છું કે જે પણ હોય એને પહેલાં સવારે ઉઠીને પહેલું મોક ટેસ્ટ આપી દો, અને પછી બાકીના બધા કામ કરો. જે પણ કારણો હશે, અને તમે દિવસ દરમિયાન ગમે ત્યારે મોક ટેસ્ટ આપવાનું વિચારશો તો સવારે તમે નક્કી કર્યું હશે કે હું સાંજે મોક ટેસ્ટ આપીશ, એટલે પણ સાંજ પડતાં તમને 100 કારણો મળી રહેશે મોક ટેસ્ટ નહીં આપવા માટે. એટલે વાંચવાનું હોય એ પણ સવારે ઉઠીને પહેલું વાંચવાનું પૂરું કરો, બરાબર છે. પછી હિંમત કરીને બેસવાનું, બરાબર. મોક ટેસ્ટ આપવાનો ને આપવાનો જ. પછી સવારમાં ઉઠીને પહેલું કામ મોક ટેસ્ટનું કરવાનું, અને એ જ વસ્તુ તમારા અભ્યાસને પણ લાગુ પડે છે. તમારા ઘણા દિવસો એવા જશે કે તમે તમે બપોર થઈ ગઈ, બપોરની 7 થઈ ગઈ, સાંજ પડે ત્યારે ખબર પડે કે તમે વાંચ્યું નથી. એટલે જીવનમાં કંઈ પણ કામ કરવાના હોય, જે પણ મહત્ત્વના કામો છે એ સવારમાં શરૂ કરીને સવારમાં 2 કલાક, 3 કલાક, 4 કલાક પણ તમે કરી દીધા, અને તમે વિચાર કરો કે સવારમાં 7-8 વાગે તમે શરૂ કરો તો 12 વાગ્યા સુધી તમે 3-4 કલાકની તૈયારી કરી શકો. અને પછી ઇવન એના પછી પણ રાત્રે બપોરે 12થી રાત્રે 10 સુધી, એટલે બીજા 10 કલાક હોય, એમાંથી બીજા તમે 3-4 કલાક વાંચો, એટલે તમારો આખો દિવસ સુધરી જાય. એટલા માટે તમારે સવારની અંદર જ તૈયારી કરવાની, અને મોક ટેસ્ટ પણ સવારમાં આપવાનો. પણ એનો અર્થ એવો નથી, કેટલાક લોકો સવારે નથી વાંચી શકતા, તો એણે એવું ના વિચારવાનું કે હું સવારે નથી વાંચી શકતો એટલે નહીં જ કરી શકું. તો તમારી પોતાની પદ્ધતિ પણ હોઈ શકે. તમારી કોઈકને સવારે વહેલા વાંચવું ગમતું હોય, કોઈકને બપોર પછી વાંચવું ગમતું હોય, કોઈકને રાત્રે વાંચવું ગમતું હોય. શક્ય હોય ત્યાં સુધી ઉજાગરા નહીં કરવા, અને ઉજાગરા કરતા હો તો પણ પરીક્ષા પહેલાં તમારે બંધ કરવા પડે. કારણ કે જો તમે દાખલા તરીકે સવારે 9 વાગે ઉઠીને ભણવા બેસતા હો તો તમારી પરીક્ષા સવારે 9 વાગે હશે, એટલે તમારું આખું જે વાંચવાનું તંત્ર છે એ ખોરવાઈ જશે. એટલે તમે એના પરીક્ષાના ટાઈમ ટેબલની સાથે પણ તમે થોડુંક આયોજન કરી લેજો, બરાબર છે. પછી હા, તો
પરીક્ષાનું હવે આપણે એકચ્યુઅલ મોક ટેસ્ટ કઈ રીતે આપવી. અત્યાર સુધી આપણે વાત કરી કે શું કામ આપવી, એના અવરોધોથી દૂર રહીને આપણે ખરેખર બેસવું એની વાત કરી. જે સૌથી વધારે નડતરરૂપ છે એ છે, પરંતુ એ નડતર જો તમે દૂર કરી શકો અને હવે જો મોક ટેસ્ટ આપવા બેસી જાઓ તો એને કઈ રીતે આપવી એની વાત કરું. તો હું જે વાત કરું છું એમાં તમે પણ જેમ જેમ આપતા જશો એમ તમારી પોતાની પદ્ધતિ વિકસતી જશે. આમાંથી કોઈ વસ્તુ લઈ શકો, બીજા મિત્રોના અનુભવથી લઈ શકો, બીજા કોઈકનું તમે સાંભળ્યું હોય યુટ્યુબ વિડીયોમાં કે ત્યાંથી તમે લઈ શકો. પણ તમારે જેમ જેમ પરીક્ષા આપીને તમે તમારી પોતાની મોક ટેસ્ટની પદ્ધતિ શોધવી જોઈએ. મારી સમજ મુજબ તમારે કોઈપણ પ્રશ્નપત્ર છે 2 રાઉન્ડમાં તમારે આપવું જોઈએ. પહેલા રાઉન્ડમાં તમારે જે પ્રશ્નો આવડતા હોય એ પ્રશ્નો કરી લેવાના અને એને પેન્સિલથી તમારે પ્રશ્નપત્રની અંદર ટીક કરી અને એનો જવાબ ત્યાં તમારે ટીક કરી રાખવાનો અને OMR છેલ્લે ભરવાની. પછી જ્યારે તમે બીજો રાઉન્ડ કરો છો એ તમને જે પ્રશ્નો નથી આવડતા એ પ્રશ્નોના હવે તમારે ફાઇનલ કરવાના. કેટલાક લોકો ત્રીજો રાઉન્ડ પણ કરતા હોય છે, પણ મને એમ લાગે છે કે 3 રાઉન્ડની અંદર બહુ સમય જશે. કારણ કે પહેલો રાઉન્ડ તમે કરો ત્યારે તમને જે પ્રશ્ન આવડ્યા છે તો તમે વાંચ્યા, ના આવડ્યા છે એ પણ તમે ઉપર છેલ્લા તો વાંચ્યા હશે, એટલે ઉપર છેલ્લા વાંચવામાં સમય ગયો. હવે બીજો રાઉન્ડ તમે બહુ સમજી વિચારીને કરો છો, એમાં તમને કેટલાક પ્રશ્નો આવડશે અને જો ત્રીજો રાઉન્ડ વાંચવા જાઓ તો પછી તમારો બહુ સમય જાય. એટલે મારી દૃષ્ટિએ 2 રાઉન્ડ બરાબર છે. બીજું OMR જે એના ગોળા જે ઘાટા કરવાના છે એ કામ છેલ્લે કરવું જોઈએ, પણ છેલ્લે પણ પૂરતો સમય રાખવો જોઈએ. દાખલા તરીકે OMRને ઘાટા કરવાની અંદર તમારી 10 મિનિટ જતી હોય તો તમારે 20 મિનિટ પહેલાં એ કામ હાથ પર લઈ લેવું જોઈએ. પહેલાં એકવાર એ OMR કરી લેવાના, પછી કેટલાક પ્રશ્નો વિશે વિચારવું હોય તો પછી વિચારવાનું. એવું ન થાય કે આખી પરીક્ષા સરસ રીતે લખી અથવા જેવી લખી તેવી લખી, પણ OMRના કારણે તમારે એ પ્રશ્નો માર્ક કરવાના જ રહી જાય તો તમને બહુ મોટું નુકસાન જાય. પણ OMR છેલ્લે કરવાનું છતાં પણ હું શું કામ કહું છું કે તમે એક પ્રશ્ન જોયો અને પછી એ OMR માર્ક કરવા ગયા તો એમાં બહુ સમય જાય. અમે જ્યારે પરીક્ષા આપતા ત્યારે એ રીતે જ કરતા, પણ ત્યારે પરીક્ષાના પ્રશ્નપત્રો આટલા લાંબા નહોતા આવતા, બરાબર, એટલે અમે એ કરી શકતા. પણ અત્યારે તમારે એકવાર પહેલો રાઉન્ડ કરી લીધો, એમાં જેટલા પ્રશ્નો આવડ્યા એટલા એની અંદર ટીક કરી દીધા અને પછી બીજા રાઉન્ડની અંદર તમારે વિચારીને કરવાનું થાય. હવે બીજા રાઉન્ડની અંદર જ્યારે તમે વિચારીને કરો છો ત્યારે કેટલાક તમારે રિસ્ક લેવા પડે. દાખલા તરીકે તમારા એક પ્રશ્ન ખોટો પડે તો 0.33 માર્ક ગુણ કપાતા હોય તમારે, અથવા તો 0.25 ગુણ કપાતા હોય, તો તમારા કેટલાક પ્રશ્નો એવા હશે કે તમે 50-50 પહોંચ્યા. ABCD પૈકી તમને એવું ખબર છે કે A અને B જવાબ નથી, C અને D જવાબ છે. એ તમે C અને D કરશો તો તમારું સાચા પડવાની શક્યતા 50-50% છે. તો તમારો ખોટો પડે તો તમારા 33% કે 25% કપાય છે અને સાચો પડે તો તમને 50% મળે છે. તો તમે એની અંદર એ ચાન્સ લઈ શકો, બરાબર છે. એટલે એ પણ તમારે કરવું પડે અને એના આધારે તમે નક્કી કરી શકો. ક્યાંક તમે ઇવન ચોથા ભાગનું હોય ત્યાં પણ તમે કોશિશ કરી શકો, પણ એ તમારું ગેસવર્ક કેવું છે, એમાંથી કેટલા ટકા સાચું પડે છે એ બધું જ્યારે તમે મોક ટેસ્ટ આપો અને મોક ટેસ્ટ સોલ્વ કરો અને એનું વિશ્લેષણ કરો એના આધારે તમે પોતે નક્કી કરી શકો. એટલે એક આ રીતે તમારે ખાસ મોક ટેસ્ટ આ રીતે મારી દૃષ્ટિએ આપવી જોઈએ. તમે પહેલો રાઉન્ડ લેશો ત્યારે તમને બહુ ઓછા પ્રશ્નો આવડે એવું પણ બની શકે. દાખલા તરીકે અત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં UPSCમાં 100માંથી લોકોને 20ની આજુબાજુ 18-20 પ્રશ્નો માંડ સાચા પડે છે. તો સામાન્ય રીતે આપણને એવું થાય કે 100માંથી 20 પ્રશ્નો સાચા પડ્યા તો આપણે આ પરીક્ષામાં નિષ્ફળ ગયા. પણ પરીક્ષામાં તમારું પ્રશ્નપત્ર કેવું જાય છે એના આધારે તમે પરીક્ષામાં પાસ થાવ ન થાવ એવું ઘણીવાર નથી બનતું. કારણ કે તમારું કટ ઓફ એટલું નીચું જાય. હું તમને દાખલો આપું કે મેં UPSCના 4 વાર પ્રિલિમ પાસ કરી છે, જ્યારે 4 વાર પાસ કરી છે. એમાં અમારું ઇતિહાસમાં 120 પ્રશ્નો આવતા, એમાંથી અમે 75 પ્રશ્નો સુધી જવાબમાં પહોંચતા અને અમારે નેગેટિવ માર્કિંગ નહોતું, એટલે અમે એના આગળ પણ બધા જ પ્રશ્નો માર્ક કરતા હોઈશું. અમારો માનો ખ્યાલ છે ત્યાં સુધી બીજો કે ત્રીજો એટેમ્પ્ટ એવો હતો કે જેની અંદર 75ની જગ્યાએ 55 પ્રશ્નો સાચા પડ્યા. તો સ્વાભાવિક રીતે અમારી પ્રતિક્રિયા એવી આવે કે અમારું આ વખતે પ્રિલિમ નહીં થાય. પણ અમે બહુ સ્પષ્ટ હતા કે 55 મને થયા છે તો બધાને 55 સાચા પડ્યા હશે, એટલે આ વખતે કટ ઓફ નીચે જશે. કટ ઓફ જેવો શબ્દ એ વખતે નહોતો, બરાબર છે. પણ આ વખતે આપણે પાસ થઈ જઈશું. એટલે અમારે તો પ્રિલિમ પરીક્ષાનું 2 મહિના પછી પરિણામ આવતું હતું. જો પ્રિલિમમાં પાસ નહીં થઈએ એવા વિચાર સાથે જો અમે 2 મહિના બગાડીએ તો અમને કઈ રીતે પોસાય. એટલે અમે હું બહુ સ્પષ્ટ હતો, મારા મિત્રો પણ સ્પષ્ટ હતા કે ભલે આ વખતે 75ની જગ્યાએ 55 આવડે, આ વખતે પ્રિલિમ પાસ થઈ જઈશું અને આપણે મેન્સની તૈયારી ચાલુ કરી દઈએ. અને એ રીતે અમે મેન્સની તૈયારી ચાલુ કરતા હતા. એટલે તમારા રાઉન્ડની અંદર પહેલા રાઉન્ડમાં તમારા બહુ ઓછા પ્રશ્નો થયા એટલે આ પેપર મારું બહુ ખરાબ ગયું અને જવાનું છે અને હવે હું પાસ નહીં થયું, એ રીતે તમારે પરીક્ષા ખંડની અંદર પણ હિંમત નથી હારવાની. અને પરીક્ષા ખંડમાં તમે હિંમત ના હારો એની પ્રેક્ટિસ તમારે અત્યારે કરવાની છે. તમે અત્યારે પ્રેક્ટિસ કરતા હશો ત્યારે તમને અનુભવ થશે કે બહુ ઓછા પ્રશ્નો સાચા પડે છે છતાં છેલ્લે ટોટલ પ્રમાણમાં સારું થાય છે અને બહુ વાંધો નથી આવતો. બીજું, તમે અત્યારથી કટ ઓફ નક્કી કરીને નહીં ચાલતા કે ભાઈ ગઈ વખતે લોકરક્ષકનું કટ ઓફ 70 કે 75 હતું તો આ વખતે પણ 70 કે 75 થશે. કટ ઓફ છે એ ઘણા બધા પરિબળો ઉપર ભાગ ભજવે છે, એટલે તમે એની ચિંતા ન કરો. તમારું કામ છે પ્રશ્નપત્ર આપે રાખવાનું, એ તમારું મુખ્ય છે, બરાબર. તો એના ઉપર ધ્યાન આપવું. હવે પરીક્ષા પછી શું કરવાનું? તો પરીક્ષા પછી તમારે સૌથી પહેલાં તો આન્સર કીથી ગુણ ગણવાના.
અને તમે જે જુદી જુદી સરકારી પરીક્ષાઓ ગુજરાતની, ગુજરાત બહારની, તમારા લેવલની એ પરીક્ષા જો તમે પસંદ કરશો તો એની ફાયદો એ થશે કે તમને એની આન્સર કી મળશે. એટલે પહેલું કામ તમારા આન્સર કીના આધારે ગુણ ગણી લેવાના, એટલે તમને ગુણ ખબર પડી જાય. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ એટલા માટે નથી આપતા કે એમના ગુણ ઓછા આવે એટલે એમનો આત્મવિશ્વાસ ડગી જાય છે. તો એવું કરવાની જરૂર નથી. તમે તમારા ગુણ ઓછા આવે, તમારો આત્મવિશ્વાસ ડગી જાય, ઘણીવાર તો એવું થાય કે આત્મવિશ્વાસ ડગે એટલે તમે પછી પરીક્ષા મોક ટેસ્ટ આપવાનું પણ બંધ કરી દો. આ બધામાં પડતા નહીં. તમે તમારી પરીક્ષાને સમયને બધું ધ્યાનમાં રાખીને પણ કમસે યુપીએસસીની અંદર મારી દૃષ્ટિએ 30 મોક ટેસ્ટ તમારે આપવા જોઈએ. અને હું માનું છું કે જીપીએસસીની અંદર પણ 20 થી 30 મોક ટેસ્ટ ક્લાસ 1, 2ની પરીક્ષામાં આપી શકાય. એ જ રીતે લોકરક્ષકની એ બધી પરીક્ષાઓની અંદર હું અત્યારે ગણી નથી શકતો, પણ મને એમ લાગે છે કે 10 થી 20 પ્રશ્નપત્ર તમે આપો તો તમે ઘણો ફાયદો થઈ શકે. એટલે તમારા માર્ક્સ ઓછા આવે છે એટલા ખાતર તમારે મોક ટેસ્ટ બંધ નથી કરવાના અને એને નિરાશામાં નથી જવાનું, કારણ કે આ